કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું શેખ રિઝવાન. આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 આબોહવાકીય ફેરફાર વિશે અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહેવામાં આવે છે. આપણે જે અગાઉ પાઠમાં ભણી ગયા તે પ્રમાણે વાતાવરણ, મૃદાવરણ, જીવાવરણ અને એ જ પ્રમાણે અહીં પણ આબોહવાકીય ફેરફારમાં પણ વાતાવરણની વાત કરવામાં આવી છે. તો આગળ આપણે જે પાછલા પ્રકરણમાં ભણી ગયા કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. તો હવે આ વાતાવરણ વિશે આપણે થોડી ચર્ચા કરીએ કે આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. તો આપણે આગળ પહેલાં જે પ્રકરણમાં વાંચી ગયા તે પ્રમાણે કે વાતાવરણ વિશે આપણે થોડું જાણી લીધું હતું અને વાતાવરણમાં માનવીય પ્રવૃત્તિઓના લીધે જે દૂષિત થયું અને વાતાવરણમાં જે પ્રદૂષણ ફેલાયું એ બાબત પણ આપણે જાણી છે. હવે એને વિસ્તારપૂર્વક થોડું હજુ જાણીએ. તો શરૂ કરીએ કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલા આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિને લીધે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. તો આ વાતાવરણ શું છે? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાયેલું હવાનું આવરણ છે તેને આપણે વાતાવરણ કહીએ છીએ. પણ આ વાતાવરણમાં માનવની બિનજરૂરી એવી પ્રવૃત્તિઓના લીધે આ દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, વાહન દ્વારા વાતાવરણને દૂષિત થાય છે. કેમ કે તેના ધુમાડાને કારણે આ વાતાવરણ દૂષિત થાય છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવા ફેરફાર કહેવામાં આવે છે. તો કોઈ કહે કે આબોહવા ફેરફાર એટલે શું? કે વૈશ્વિક તાપમાન વધવાને કારણે તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય તેને આપણે આબોહવા કહેવામાં આવે છે. હવે નીચે આપેલી સારણીમાં સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને જે વિષમ સ્થિતિને અનુભવતા પ્રદેશને શોધી અહીં આવું કેમ થાય તેના કારણો શોધો. તો અહીં છે કે પહેલું દેશ છે કે રશિયા, જેમાં ગરમી 15 સેલ્સિયસ અંશ, ઠંડી -20 અને વરસાદ 100 સેન્ટીમીટર. બીજું ઈરાન છે, તેમાં 30 સેલ્સિયસ અંશ ગરમી છે, 10 સેલ્સિયસ અંશ ઠંડી છે અને વરસાદ 50 સેન્ટીમીટર. બ્રાઝિલની અંદર 38 સેલ્સિયસ અંશ ગરમી, 25 સેલ્સિયસ અંશ ઠંડી અને 250 સેન્ટીમીટર વરસાદ છે. નોર્વેમાં 10 સેલ્સિયસ અંશ ગરમી, -40 સેલ્સિયસ અંશ ઠંડી અને 50 સેન્ટીમીટર વરસાદ છે. ફિલિપાઇન્સમાં 35 સેલ્સિયસ અંશ ગરમી, 30 સેલ્સિયસ અંશ ઠંડી અને 300 સેન્ટીમીટર વરસાદ છે. સાઉદી અરેબિયામાં 45 સેલ્સિયસ અંશ ગરમી, 29 સેલ્સિયસ ઠંડી, વરસાદ 10 સેન્ટીમીટર છે. હવે આ પાછળના જે કારણો છે એ આપણે એ વિષમ સ્થિતિને કેવી રીતે અનુભવીને અહીં આવા કારણો જવાબદાર છે તે વિશે આપણે લખવાનું છે, એના કારણ શોધીને. હવે વિદ્યાર્થી મિત્રો આગળ હવામાન એટલે શું? આ મુદ્દો છે કે હવામાન એટલે શું? તો કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. તો કે કોઈ પ્રદેશ હોય તેનું જે તાપમાન હોય, ભેજ હોય અને વરસાદની ટૂંકા ગાળાની જે સરેરાશ સ્થિતિ હોય એટલે મિનિમમ જે પરિસ્થિતિ હોય, સિચ્યુએશન હોય એટલે કે એને હવામાન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે ચિત્રની અંદર ભારતનું હવામાન નિર્દેશ કર્યું છે, જેમાં અમદાવાદ છે, મુંબઈ છે, હૈદરાબાદ, ચેન્નઈ, ન્યૂ દિલ્હી, લખનઉ, કલકત્તા. આપણે ન્યૂઝ ચેનલો ઉપર પણ આ બધું જોઈ શકીએ છીએ.
તો ભારતનું હવામાન અહીં દર્શાવ્યું છે. નકશાને જુઓ, વિચારો સમજી નોટબુકમાં લખો. આ સ્તરે કેવું હવામાન હશે? તો આ તમારી વિચારશૈલી હિસાબે અહીં લખવાનું છે. અહીં જે નિર્દેશ આપ્યા તે પ્રમાણે. હવે આગળ આબોહવા એટલે શું? આ મુદ્દો છે કે આબોહવા એટલે શું? તો કોઈ પણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. તે કે કોઈ પણ પ્રદેશ હોય એના 35 વર્ષથી વધારે વર્ષો થાય ત્યારે ત્યાંના સરેરાશ એની મિનિમમ તાપમાન, તેનો ભેજ અને વરસાદની જે સરેરાશ એટલે સ્થિતિ છે, જે મિનિમમ સિચ્યુએશન છે, એટલે એને આબોહવા કહેવામાં આવે છે. તો અહીં આપ દ્રશ્યો જોઈ શકો, જંગલોના, બર્ફીલા પહાડોના, પછી દરિયા કિનારેના તથા અન્ય જંગલોના. આજે 7મા ચેપ્ટરનું જે બીજું ચિત્ર છે, ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દ્રશ્ય. કારણ કે ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે જે વાતાવરણમાં ફેરબદલ થાય છે અને પ્રકૃતિની સાથે જે ચેડા થાય છે, જેના કારણે આવો વિનાશ જોવા મળે છે પ્રકૃતિની અંદર. હવે જે મુદ્દો છે આગળનો, ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો આપ જાણો છો કે ઠંડી આબોહવામાં દેશોનો સૂર્યતાપ ઓછો અનુભવે છે. તેથી છોડ, શાકભાજી, વૃક્ષો વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે છે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે જેથી અહીં ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે તમને કોઈ પૂછે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે, તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એ એવી પ્રક્રિયા છે જેમાં જાણે કે ઠંડી આબોહવાવાળા દેશોમાં જ્યારે સૂર્યતાપ ઓછો અનુભવાય તો ત્યાં છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. કેમ કે સૂર્યની ગરમી ઓછી મળવાથી આ છોડવાઓ, વૃક્ષોનો જે વિકાસ અટકે, એની પર્યાપ્ત માત્રામાં જે ગરમી મળી રહેવી જોઈએ તે માટે લોકો કૃત્રિમ એટલે માનવો દ્વારા બનાવેલી એક વ્યવસ્થા હોય છે, જેમાં એક કાચ અને કાપડની છત રાખવામાં આવે છે જ્યાં ગરમીની સમતોલા જળવાઈ રહે છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. અહીં ત્રીજી ચિત્રની અંદર ગ્રીન હાઉસ ઇફેક્ટનું ચિત્ર રજૂ થયેલું જોવા મળે છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, બદલાતી આબોહવા. આ બદલાતી આબોહવાના દ્રશ્યો આ ચિત્રોમાં સાફ સાફ જોઈ શકાય છે. ઉપરના દરેક ચિત્ર માટે એક એક વાક્ય નોટબુકમાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે આ જમીન જે કાપવાળી જમીન થઈ ગઈ છે, બંજર જેવી જમીન. બીજી જે અંતનો ફોટો છે ત્યાં છેલ્લા ફોટાની અંદર બર્ફીલો વિસ્તાર જોવા મળે છે. અને આ આબોહવા પાછળ થતા કારણોને તમે નોટમાં લખવાનું છે. હવે ગ્લોબલ વોર્મિંગ આગળનો મુદ્દો, જેને વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે શું? તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણોમાંથી આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી સાથે અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશે જવા ન દેવાય તેવી સ્થિતિ. તો ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય? તો કે પૃથ્વીના જે વાતાવરણમાં ગરમ કરનારી જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના જે કિરણો સાથે આવતી ગરમી વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી સાથે અથડાઈને પરાવર્તન પામે છે, બદલાય છે, પાછી અવકાશ જવા ન દેવાય તેવી સ્થિતિને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય. આપણે ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળનું અહીં ચિત્ર જોઈ શકાય છે, જેના કારણે આજે પ્રકૃતિ સાથે જે ચેડાઓ થાય છે તે આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. હવે ગ્લોબલ વોર્મિંગનો અનુભવ કે અનુભૂતિ કઈ રીતે કરશે? તો આવો કંઈક કરીને શીખીએ. તો આપણે ધાબળાને ઉડીને 10 મિનિટ સૂઈ જાઓ, શું અનુભવ છે? ગ્લોબલ વોર્મિંગ આવું જ કંઈ છે. તો ગ્લોબલ વોર્મિંગ વિશેનો અનુભૂતિ આ ઉદાહરણ તરીકે આપણે જાણી શકીએ છીએ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, હવે વર્તમાનપત્રમાં જે સમાચારો આવે છે એ હેતુસર અહીં થોડાક બાબતો દર્શાવી છે તે વિશે આપણે થોડુંક ધ્યાન આપીએ કે પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5 સેલ્સિયસ તાપમાનમાં વધારો અને ગરમીનો અનુભવ. દાર્જિલિંગમાં 14 સેલ્સિયસ
મહત્તમ તાપમાન 18 સેલ્સિયસ પહોંચી ગયું। આ ઈસવીસન 2009ની વાત છે। એ રણમાં હિમવર્ષા થવી। મુંબઈના એક દિવસમાં 942 મીમી વરસાદ પડવો। આ ઈસવીસન 2005ની વાત છે। ઓસ્ટ્રેલિયાના ગરમીનો ઊંચે ચડતો પારો ઈસવીસન 2006। સુંદરવન ડૂબી રહ્યું છે। નેપાળમાં ખુંબુ નામની હિમનદી 5 કિલોમીટરમાં ઘટાડો થવો। એન્ટાર્કટિકમાં 35 દિવસમાં 3250 ચોરસ કિમી બરફની છાજલી પીગળી ગઈ। નદીઓમાં પાણીનો સ્ત્રોત ઘટ્યા। તો આ બધી જે અસરો છે તે તાપમાનમાં થતા અને ફેરફારો અને પર્યાવરણ સાથે જે માનવીય પ્રવૃત્તિને કારણે જે દૂષણ થયું તેના કારણે આ મોટે પાયે પ્રકૃતિ સાથે થતા ચેડાના કારણે આ બધી સ્થળોએ આવી હાલાકી ભોગવવી પડે છે। હવે આગળનો મુદ્દો પૃથ્વી ગરમ કેમ થાય છે? આ પ્રશ્ન છે। તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન જેને CFC અને હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે। આ વાયુ પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તન ક્લાઇમેટ ચેન્જિંગનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। તો પૃથ્વી ગરમ કેમ થાય? તો એમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલો કાર્બન જેવા ગ્રીનહાઉસ વાયુઓ જે પ્રમાણ આબોહવામાં વધવાથી જે પરિવર્તન થાય છે આબોહવામાં એનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। તો આગળના જે પૃથ્વીના તાપમાનનું દૃશ્ય આપણે જોઈ શકીએ, જે 95 થી 2004 વચ્ચેના ટેમ્પરેચરનું દૃશ્ય અહીં જોઈ શકાય છે। હવે આગળનો મુદ્દો કે છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં 0.6 સેલ્સિયસનો વધારો થયો। હવે મુદ્દો આવતા પહેલાં આપણે જોઉં છો કાર્બન ડાયોક્સાઇડ જેને CO2 કહેવાય છે જે 64% છે, ક્લોરોફ્લોરોકાર્બન CFC જે 65% છે, મિથેન 10% છે, હેલો કાર્બન 0.5% છે। આ ચિત્રની અંદર 7મા ચિત્રમાં દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 ને છોડે છે। તો આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો, આજે 300 ppm થઈ ગયો, એટલે એમાં વધારો થયો છે। હવે અહીં ppm એટલે શું? ppm એટલે પાર્ટ પેર મિલિયન, એટલે 10 લાખનો એક ભાગ, એટલે કે 0.28% હોય તો એને 280 ppm કહેવાય। હવે ગ્લોબલ ટેમ્પરેચર્સનું ચિત્ર છે કે છેલ્લા 150 વર્ષમાં પૃથ્વીમાં વધેલ તાપમાન કેવો હતો? તો આ તમે જોઈ શકો છો નીચે ચિત્રની અંદર કે 1860થી લઈને 2000 વચ્ચેના ગાળામાં તાપમાનમાં સતત વધારો થતો ગયો છે। આ એન્યુઅલ એવરેજ છે જે ભૂરા રંગની છે અને લાલ રંગની જે લાઈન છે તે 5 વર્ષની એવરેજ છે। તો આ વાર્ષિક સરેરાશ વૃત્તિ છે ને બીજી છે તો 5 વર્ષની સરેરાશ વૃત્તિ છે। તો આમાં આપણે સરેરાશ તાપમાનમાં વધારો થયેલો જોવા મળે છે। હવે વિચારો કે ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું એ આપણે જાણીએ। જો ભૂલથી વધારે પડે શું થાય? એવી જ પૃથ્વીના વાતાવરણ વાયુનું પ્રમાણ સંતુલિત રહે છે। હવે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો શું થાય? એટલે આ એક ગંભીર સમસ્યા છે। જેમ આપણે ખાવામાં વધારે ખાંડ ચામાં નાખીએ કે શાકમાં વધારે મીઠું નાખીએ તો ખાવાનું બગડી જાય, એવી રીતે પૃથ્વીના વાતાવરણમાં વાયુઓનો અમુક એવા વાયુઓ છે જે મનુષ્ય માટે હાનિકારક છે, અને આવા વાયુનું જો પ્રમાણ જેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય તો આ મનુષ્ય જાતિને ઘણું મોટું નુકસાન વેઠવું પડે, પૃથ્વીનો સંહારના અંશે આવી જાય એવું માની શકાય। હવે નીચેની સારણીનું વાંચન કરો, વિચારો અને પૃથ્વી ગરમ કરવા આપણે કેટલા જવાબદાર છીએ તે ચકાસો। હવે ક્રમ આપેલો છે, પછી સ્થળ વસ્તુ, ત્રીજું છે સમય, ચોથું છે ગ્રીનહાઉસ અસર કરતા વાયુના ઉત્સર્જનનું પ્રમાણ। થર્મલ પાવર મથક 200 મેગાવોટ આ વાર્ષિક સમય છે, એટલે કે વર્ષગાળાનો। તે ગ્રીનહાઉસને ઇફેક્ટ કરતા વાયુને જે ઉત્સર્જન કરે છે, ઉત્પત્તિ કરે છે, તેમાં 9 લાખ ટન। મોટર કાર વાર્ષિક તો યરલી 17 કરોડ ટન કરે છે। એસી સરેરાશ 2 કલાક ચલાવવાથી એમાં 24 કલાક તો 2230
કિલોગ્રામ, ટીવી 24 કલાક તો 190 કિલોગ્રામ, ટ્યુબલાઇટ 24 કલાક તો 88 કિલોગ્રામ, કોમ્પ્યુટર 24 કલાક તો 130 કિલોગ્રામ, ફ્રીજ 24 કલાક 920 કિલોગ્રામ. તો આ ગ્રીન હાઉસને અસર કરતા જે વાયુ ઉત્સર્જન થાય છે, જેની ઉત્પત્તિ થાય છે, એના કારણે પર્યાવરણને ખૂબ જ મોટી હાનિ થઈ રહી છે. એના જવાબદાર આપણે પોતે જ છીએ. હવે આગળ કે વર્લ્ડ મિટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન, જેને WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે, તો એને WMO એટલે વિશ્વ હવામાન સંસ્થા કહ્યું. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધી ઈસવીસન 2008ના વર્ષમાં સમુદ્ર અને સપાટીનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસે હતું. તે ઈસવીસન 1961થી ઈસવીસન 1900ના ગાળા સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. હવે માની જાય કે 1850થી લઈને 2008માં જે સમુદ્રની અને જમીનની સપાટીનું જે સંયુક્ત એટલે ભેગું જે તાપમાન હતું તે 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી 1990 ગાળામાં સરેરાશ તાપમાન કરતાં જે આટલા મોટા સમયગાળા દરમિયાન જેટલું તાપમાન હતું ભેગું કરીએ એનાથી વધારે 1961થી 1990 જેવા સરેરાશ આ મધ્યગાળાની અંદર સરેરાશ તાપમાન આના કરતાં પણ વધારે જોવા મળ્યું હતું. હવે આપણે આગળનો મુદ્દો મિથેન, જેને આપણે CH4 કહીએ છીએ. આ એની સંજ્ઞા છે CH4. તો ઈસવીસન 1750માં 350 ppmમાંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો હતો અને તેના નીચેના કારણો લીધે નોંધાયા છે. તો 1750થી 315 ppmમાંથી 2005માં 1764 ppm જેટલો ધરખમ એટલે હદથી વધારાનો વધારો થયો. આના કારણો આપણે નીચે જોઈએ. એ પહેલાં તમે થોડું આટલું જોઈ લો કે એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુ ગ્રહણ કરે છે તે લગભગ કેટલા તો 80% વાયુ હોય છે, ને એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુ સેવન કરે છે. આ સામાન્ય જ્ઞાન છે. તમને અન્ય કોઈ પણ સામાન્ય જ્ઞાનની પરીક્ષા હોય તેમાં માટે આ નોલેજ ખૂબ જરૂરી છે. હવે આપણે નીચે જોઈએ કારણ મિથેન વાયુનું ઉત્સર્જન. તો કે પહેલું કે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા, જેમાં મિથેન વાયુનું ઉત્સર્જન કેટલે 14 કરોડ ટન થાય છે. ડાંગરની ખેતી, જેમાં મિથેન વાયુનું ઉત્સર્જન 15 કરોડ ટન થાય, અને સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન એની ઉત્પત્તિ થાય છે. હવે બીજું છે કે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ 319 ppm થયું. તો આ વાયુ પણ જે હાનિકારક છે તેનું પણ ppm વધી ગયેલું જોવા મળે છે. હવે ક્લોરોફ્લોરોકાર્બન, જેને CFC કહે છે. તમે જાણો છો કે ફોર્મ, પ્લાસ્ટિક, ફ્રીજ, AC, સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે, 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મકણોને એરોસેલ કહે છે, વગેરે વપરાશથી CFCનો વધારો થાય છે. એટલે આ વસ્તુઓ યુઝ કરવાથી CFCનો વધારો થાય છે. હવે થોડું આટલું જાણો સામાન્ય જ્ઞાન કે 23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ને 2007નું વર્ષ 1980 પછી સૌથી વધુ ગરમ હતું. હવે આગળનો મુદ્દો છે ગ્લોબલ વોર્મિંગની અસરો. તો વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિ, સમય અને આયુષ્યનો ફેરફાર આવી રહ્યા છે. એ અસરો કઈ છે? તો વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિ, સમય અને આયુષ્યમાં ફેરફાર રહી રહ્યો છે. આપણે જોઈ શકીએ તે પ્રમાણે. હવે પક્ષીઓની અમુક જાત લુપ્ત થઈ રહી છે, જેમ કે ચકલીને ગીત. તો આજે આપણે ચકલીને ગીત જેવા પક્ષીઓ નથી જોઈ શકતા ગ્લોબલ વોર્મિંગની અસરના હેઠળ. આ જાતિઓ હવે નાશ થવાના આડે આવી ગઈ છે. ત્રીજું છે હિમાલયની 2000 હિમ નદીઓ પીગળી ગઈ, જે બરફના અંદર હતી તે બરફમાંથી પીગળીને પ્રવાહી સ્વરૂપ નદીઓમાં બદલી ગઈ છે.
આ રીતે હિમાલયની 2000 હિમનદીઓ પીગળી ગઈ છે. ત્રીજા પછી આગળનો જે મુદ્દો છે એ પહેલાં આપણે અહીંયા ચિત્ર નંબર 9માં જોઈએ કે હિમનદીનું તબક્કાવાર થયેલું પરિવર્તન. તો પહેલાં બરફ જે ઘન સ્વરૂપે હતું તે જૂન 19, 2006ની વાત છે. પછી જુલાઈ 2003 અને મે 2001. તો આપણે પરિવર્તન જોઈએ છે. 2001માં હિમ હતું, બરફ હતું, તે ધીરે ધીરે ઘનમાંથી ધીરે ધીરે પ્રવાહીમાં રૂપાંતરિત થયું અને પ્રવાહીમાં રૂપાંતરિત થવાના કારણે તે નદીઓમાં પરિવર્તિત થઈ ગયું. હવે આગળનો મુદ્દો, છેલ્લા 10 વર્ષના દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ, પૂરની માત્રા વધી રહી છે. તો આપણે જોઈએ કે છેલ્લા 10 વર્ષથી જે દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂર જેવી કુદરતી આફતોના લીધે દુનિયા ઝઝૂમી રહી છે. હવે આગળનો જે ટૉપિક છે, જ્યાં વરસાદ વધુ પડતો હતો તેની માત્રા ઓછી થઈ રહી. રાજસ્થાન, દુબઈમાં ભારે વરસાદનો અનુભવ, ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. હવે આ પણ પ્રકૃતિ સાથે જે ચેડાઓ થયા છે જેના કારણે આપણે જે ઇફેક્ટ જોઈ રહ્યા છે, જે ગ્લોબલ વોર્મિંગના કારણે થયેલી અસરો, જેમાં આપણે જોઈએ છે કે જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં માત્રા ઓછી થઈ ગઈ છે. હવે રાજસ્થાન અને દુબઈ જેવા રાજ્ય અને જેવા મોટા શહેરોમાં જ્યાં રણ પ્રદેશો છે ત્યાં વરસાદનો અનુભવ થાય છે અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ એટલે દુકાળ જેવી પરિસ્થિતિઓ સર્જાય છે. આગળ એ ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. હવે ખેતીમાં જે કઠોળો વાવતા હતા, ચણા, અન્ય કઠોળો, આ કઠોળોનું ઉત્પાદન ખૂબ ઓછું જોવા મળે છે, કેમ કે જમીનની સંતુલનતા પણ ખોરવાઈ રહી છે. હવે આગળ છે, જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે, કેમ કે જમીનમાં મીઠા પાણીનું હવે સ્તર પણ ઘટવા માંડ્યું છે. હવે આગળ હિમનદી પીગળવા. તો વિદ્યાર્થી મિત્રો, હિમનદી પીગળવાથી સમુદ્ર જળની સ્તરની વૃદ્ધિ થઈને સમુદ્ર કાંઠાનું ધોવાણ સ્તર વધી રહ્યું છે. તો હિમનદી પીગળવાના કારણે જે સમુદ્ર જળનો સ્તર છે તેમાં વૃદ્ધિ થતી છે અને સમુદ્ર કાંઠાનું ધોવાણનું જે સ્તર છે તે ખૂબ વધી રહ્યું છે. આગળ તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બને છે, કેમ કે તાપમાનમાં વધારો થતાં જે માનવીઓનું જે ટેમ્પરેચર ખૂબ ઘટવાને કારણે એના કારણે ડિહાઇડ્રેશન અને કુપોષણ, એને યોગ્ય આરોગ્ય હેઠળ યોગ્ય પોષણ ન મળવાથી કુપોષણનો શિકાર બનશે. આગળ ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળા ઋતુની લાક્ષણિકતા બદલાશે. તો આજે આપણે જોઈએ છીએ કે શિયાળામાં ક્યારેક ક્યારેક વરસાદ પણ પડે છે, ઉનાળાની અંદર ક્યારેક ક્યારેક ઠંડી, વરસાદ પણ પડે છે. આમ ઋતુઓ જે સમયની હોય તે પ્રમાણે ઋતુઓ નથી ચાલતી, પણ એમાં લાક્ષણિકતાઓ બદલાતી રહે છે. આગળ ગુજરાતની દરિયાની સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતી જમીનની ખારાશ વધશે. એટલે ખબર છે કે ગુજરાતનો દરિયો આપણા દેશની સૌથી મોટી દરિયા કિનારો આપણા ગુજરાતને લાગે છે. તો આ 25 સેન્ટીમીટર જેટલી જે સપાટી વધી છે એના કારણે આપણી ગુજરાતને જે દરિયા સપાટીમાં જમીનની ખારાશ વધશે. આગળ ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાય. તો આપણે જોઈએ છે કે ખેતી ઉત્પાદનમાં આ ઘટાડો જોવા મળે છે. આગળ કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તો આપણે જોઈએ છીએ કે તાપમાનમાં થયેલા ફેરફારોના લીધે આજે આવી બીમારીઓએ ખૂબ મોટું સ્વરૂપ પકડી રહ્યું છે. આજે આપણે જોઈએ છીએ કે જેમ સ્વાઇન ફ્લૂનો કહેર હતો, આજે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કોરોના જેવી મહામારીનો પણ આજે દુનિયાભરમાં ફેલાવો થયો છે. એના કારણે માણસ આજે ઝઝૂમી રહ્યો છે. તો આવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. હવે આગળ માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુ, ઓસ્ટ્રેલિયા ખંડ કાંઠા વિસ્તાર ડૂબમાં જશે. તો જે દ્વીપો છે જેમ કે માલદીવ છે, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ, જે ટાપુઓ છે
એ ટાપુઓના કાંઠાના વિસ્તારો હવે ડૂબવાના આડ પર આવી ગયા છે. હવે આગળ ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખોને સ્થળાંતર કરવું પડશે. તો ગ્રીનપીસ નામની જે સંસ્થાએ કહ્યું છે કે આપણો ગુજરાતમાં દરિયો કિનારો પાસે લાગે છે અને હિમ નદીઓ બરફ પીગળવાથી હિમ છે તે નદીઓમાં પરિવર્તિત થયું. આના કારણે જમીન સપાટીમાં પાણીનું વિસ્તાર વધતું રહ્યું છે. તો ગ્રીનપીસ નામની સંસ્થા કહે છે કે ઈસવીસન 2100માં ગુજરાતમાં આશરે કેટલા 55 લાખ લોકોએ સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનમાં વધારાના લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. તો તાપમાનમાં જે વૈશ્વિક એટલે ઓલ ઓવર આપણે જોઈએ તો જે ટેમ્પરેચર વધવાના કારણે જે ફૂલોની જે ખુશ્બુ છે તે મહેક છે તે ગુમી રહી છે ને મધપૂડો હવે નામશેષ થઈ રહ્યા. તો આજકાલ મધપૂડા પણ હવે જોવા મળતા નથી. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ભાગ 1 અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.